ઠોકર વાગી, પડી ગયા. બધા 40 જણા રસ્તે દોડતા આવ્યા. ભાઈને શું થયું, ભાઈને શું થયું? કોઈ હાથ ઝાલીને ઊભા કર્યા, બીજા બાજુની દુકાનમાંથી ખુરશી લઈ આવ્યા, ત્યાં બેસાડ્યા. ત્રીજા પોતાની ગાડી લઈ આવ્યા, એમાં બેસાડ્યા. ચોથા જઈને ડૉક્ટરને બોલાવી લાયા. ડૉક્ટર આવ્યા, લાલ દીવા, પીળી દવા, એના ઉપર રૂ, એના ઉપર પાટો બાંધ્યો, પગ ઉશિકા ઉપર મૂક્યો અને કહ્યું અઠવાડિયું આરામ કરજો અને શીરો ને શાક ખાજો, જલ્દી ઘર જઈ જશે. એટલે પેલા પાછા આમ પલંગમાં બેઠા બેઠા કે આજે મારા માટે શીરો કરજો. હા, ડૉક્ટરે કહ્યું છે શીરો ખાજો તો જલ્દી આરામ થશે. પેલા પલંગમાં બેઠા બેઠા અઠવાડિયું શીરો ખાય. શું થયું તું? ઠોકર વાગી, અંગૂઠાનો નખ થોડો ઉખડી ગયો હતો. એટલા માટે તો 50 જણા રસ્તે દોડતા આવ્યા. એમને લઈ ગયા, ડૉક્ટરને બોલાવી લાવ્યા. હવે બીજું દૃષ્ટાંત આની સામે. જંગલમાં લાકડા ચીરનારા કઠિયારા. આજે મશીનો આવ્યા છતાંય અમુક કામ તો કુવાડીથી જ કરવું પડે એ સ્થિતિ. તે લાકડા ચીરનારો કઠિયારો લાકડા ચીરી રહેલો, ત્યાં એનો ઘા ચૂક્યો, કુવાડો પગમાં વાગ્યો, પગ ચીરાયો. કોઈએ એને માટે દોડતું ના આવ્યું. માથે બાંધેલું ફાડ્યું, પાણીમાં બોળ્યું, પગે બાંધ્યું. કુવાડાના ટેકે ટેકે ઘેર ગયો. જંગલી દવા, ઘા બાજરી વગેરે એ લગાવી, પાટો બાંધ્યો. એને હળદર, થોડું મીઠું આ મિક્સ કર્યું અને ફાંકી ગયો. એન્ટીબાયોટિક્સ બીજી ક્યાંથી લાવે? થોડા લાકડા સગાવ્યા, તાપ કર્યો, શેક કર્યો, સોજો ના આવે પગે. પાછો બીજે દિવસે સવારના કુવાડાના ટેકે ટેકે મજૂરી કરવા નીકળ્યો. કોઈ આવીને એને ના કહ્યું આજનો દિવસ તમે આરામ કરો, તમારી ખીચડી, તમારા રોટલા હું લેતો આવીશ. કોઈએ એને ન પૂછ્યું, પગ ચીરાય છે તોય. તો આવા બે વિરુદ્ધ દૃષ્ટાંત કેમ? પેલાને પગનો નખ ઉકળ્યો, એમાં તો રસ્તે જનારા 25 જણા દોડી આવ્યા. આનો પગ ચીરાયો તો એનો ભય પણ ના આવ્યો. પેલાએ અઠવાડિયું આરામ કર્યું ને શીરો ને શાક ખાધા. આ બીજે દિવસે મજૂરી ઉપર જાય તો એને ત્યાં રોટલો આવે. તો માં પેલો સ્વર્ગમાંથી આવ્યો છે. એણે ગયા જન્મમાં રસ્તે જનારની સંભાળ લીધી, તો આ જન્મમાં રસ્તે જનાર એને માટે દોડી આવ્યા. આ સ્વર્ગથી આવ્યો. આ બીજો, એણે ગયા જન્મમાં સગા ભાઈની પણ સંભાળ ન લીધી, તો આ જન્મમાં એનો પગ ચીરાયો તોય એને કોઈ પૂછવા ના આવ્યું. તો માં જરા ખુલ્લી આંખે જોશો તો સ્વર્ગ અને નરક અહીં જ દેખાશે, બીજે જોવા જવાની જરૂર નથી. માં આ પ્રવાહિત જીવાત્મા એમના પાપ પુણ્ય થતા અનેક દેહમાં ભટકતા આકાશમાં આવે છે.
આકાશમાંથી વાદળમાં આવે છે, વાદળમાંથી જલ સાથે ભૂમિમાં આવે છે, ભૂમિમાંથી અન્નમાં આવે છે, અન્નમાંથી પુરુષમાં આવે છે, ત્યાંથી સ્ત્રીમાં આવે છે. હવે એ સ્ત્રીના ઉદરમાં પહેલે દિવસે એ બાળકનું સ્વરૂપ એક બિંદુ જેટલું, 5 દિવસ થાય એટલે એક પરપોટા જેટલું, 1 માસનો થાય ત્યારે એક ઈંડા જેટલો, 2 માસનો થાય ત્યારે હાથ પગ એમાં દેખાય, 3 માસનો થાય એટલે પુરુષ અથવા સ્ત્રીના આકાર એનામાં પ્રગટ થાય. આમ કરતા 7 માસનો બને ત્યારે સંપૂર્ણ બાળક બને છે. જ્યારે આપણે ત્યાં સોનોગ્રાફી કે એક્સરે આવા કોઈ મશીન નહોતા, ત્યારે ઋષિ મુનિઓએ ડે બાય ડે એ ગર્ભ એ કેટલો એનું વર્ણન આપ્યું. એમનું કેવું જ્ઞાન! આજે વિજ્ઞાનથી આ જ પરિણામ આવે છે. જ્યારે વિજ્ઞાનના સાધન નહોતા ત્યારે ઋષિઓએ આ એનો જે સ્વરૂપ વર્ણન કર્યું, એમની પાસે કયું જ્ઞાન હશે, કઈ સિદ્ધિ હશે, શું હશે? હવે વિજ્ઞાનને સંશોધન માટેના 2 વિષય ભાગવત આપે છે. વિજ્ઞાને સંશોધન કરવું હોય તો કરે. અમારે ત્યાં તો નિશ્ચિત વાત છે. સાત માસનો ગર્ભ થાય ત્યારે એને પૂર્વના 100 જન્મનું જ્ઞાન થાય છે. એ ભગવાનની સ્તુતિ કરે, તસ્યોપસન્નમવિતું જગદિચ્છયાત નાનાતનોર્ભુવિ ચલચરણારવિંદમ. પ્રભુ, હવે હું થાકી ગયો. હવે હું વિચારું છું, તું મને 2 ઘડીનું જન્મ આપે ને તો તારું સ્મરણ કરી તારા ધામમાં આવવું છે. આ જન્મ મરણના ફેરાથી હું થાકી ગયો છું પ્રભુ. આ દુઃખ સહન થતા નથી મારાથી. જીવાત્માની પરાધીનમાં પરાધીન દશા માતાના ઉદરમાં છે. ન હાથ હલાવી શકે, ન પગ હલાવી શકે. માના ઉદરના કૃમિ એને કરડે પણ પોતે પોતાનો હાથ એના ઉપર ન ફેરવી શકે. અપરાધીન દશા. પ્રભુ, ઈચ્છાન્વિતો વિવસિતું ગણયન સ્વમાસાન. હવે તો હું દિવસ ગણું છું. તું મને ક્યારે જન્મ આપે, ક્યારે હું બહાર આવું? તું મને 2 ઘડી જન્મ આપે ને પ્રભુ, તારું સ્મરણ કરી મારે તારા ધામમાં આવવું છે. હવે આ દુઃખમાં નથી પડવું. તો 7 માસના ગર્ભને આવું જ્ઞાન થાય છે કે નહીં? સ્તુતિ કરે છે કે નહીં? આ વિજ્ઞાન માટે એક સંશોધનનો વિષય છે. પછી બાળક એનો જન્મ થાય, બહાર આવે. આ બહારની વાયુ અને વાયુ સાથે માયા એને પોતાની અંદર લઈ લે. એ જન્મેલા બાળકને
એટલે જન્મેલો બાળક રડે. એ રડે. વિજ્ઞાન પણ કહે છે જન્મેલો બાળક રડવું જોઈએ, અને ના રડે તો એને રડાવવું પડે. એ ન રડે તો એનામાં કઈ ખામી રહી જાય. વિજ્ઞાન આ વાત તો સ્વીકારે જ છે, પણ વિજ્ઞાનને પૂછો એ શા માટે રડે છે, અથવા એને શા માટે રડાવવો પડે. વિજ્ઞાન પાસેનો જવાબ નથી. આપણા શાસ્ત્રો પાસે એનો જવાબ કે માતાના ઉદરમાં જે એને જ્ઞાન હતું પોતાનું, બહાર આવ્યો, માયાના આવરણમાં આવ્યો, એટલે ગર્ભનું જ્ઞાન એનું જતું રહ્યું, અને એનું જ્ઞાન જતું રહ્યું માટે એ બાળક રડે છે. આપણું સિદ્ધાંત. વિજ્ઞાન માટે એક સંશોધનનો વિષય કે બાળક કેમ રડે છે. પછી ઘણા એવું કે જન્મેલો બાળક રડે એ આપણને કેવું સંભળાય, ઉવા 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 આમ રડે. તો એ જન્મેલો બાળક ભગવાનને કહી રહ્યો છે, ઉવા ઉવા, હું અહીં અને તું ત્યાં, હવે તારે ને મારે કોઈ લેવા દેવા નહીં. પાછા જ્યારે પડીશું ત્યારે જોઈ જશે. બાળકને માતાના ઉદરમાં જે જ્ઞાન થાય એ જ્ઞાન જો હૃદયમાં સ્થિર રહી જાય તો આખી દુનિયા બદલાઈ જાય. પણ જન્મે એટલે જ્ઞાન એનું જતું રહે છે. બીજું, જ્ઞાન થવાનું સ્થાન સ્મશાન. સ્મશાનમાં ઘણા બધા જ્ઞાનના વિચાર આવે. કોઈના યુવાન દીકરાની આમ ચિતા બળતી હોય ત્યારે મનમાં થાય, આ ભરોસો શું આ જગતમાં. આ ગઈકાલે સાંજે તો મળ્યો તો ને સવારમાં તો સમાચાર આવ્યા કે મરી ગયો. હવે બીજી બધી પંચાયત ઓછી કરવી છે, થોડા ભગવાન રાજી થાય એવા કામ કરવા છે. આ ઘણું બધું વિચારે, પણ આ બધું જ્ઞાન ક્યાં સુધી કે સ્મશાનની બહાર ના આવે ત્યાં સુધી. અને જ્યાં સ્મશાનની બહાર આવ્યો પછી તો આમ એવો આમ ચાલે કે જાણે એને તો અહીં હવે આવવાનું જ ના હોય. પણ એને ખબર નથી કે તું તારે આવવું હોય કે ના આવવું હોય, આ જગતના લોકો તને ઉંચકીને લઈ આવશે. નહીં આવવું હોય તોય. આ એક પ્રાવાહિક જીવાત્મા એની સ્થિતિ. કોમમાં તમારા મોહ તમારા અજ્ઞાન ગયા કે નહીં? નહીં તો હજુ પૂછો. દેવહૂતિ કે પ્રભુ આપની ખૂબ મોટી કૃપા, સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે. આપના નામના મહિમા એવા છે કે એના દ્વારા ચાંડાલ પણ યજ્ઞ કરવાને યોગ્ય બની જાય છે.
શાસ્ત્રોમાં નિષાદ સ્થપતિ યાગનું વિધાન છે. પ્રભુ, હું એવું વિચારતી હતી કે આખા વિશ્વને પોતાના ઉદરમાં સમાવી એ પ્રભુને મેં મારા ઉદરમાં કેવી રીતે સમાવ્યા હશે? પણ હવે આશ્ચર્ય નથી લાગતો. જે પ્રભુ પોતાના ઉદરમાં વિશ્વને સમાવી એક વડના પાના ઉપર સમાઈ શકે. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. તો જે ભગવાન એક વડના પાના ઉપર સમી શકે, એ ભગવાન કૃપા કરે તો કોઈ માના ઉદરમાં પણ સમી શકે છે. માને ઉપદેશ કરી કપિલ ભગવાન ત્યાંથી નીકળ્યા, ગંગાસાગર સંગમ પર આવ્યા. ત્યાં પોતાના શિષ્યોને આજ્ઞાન આપ્યું. અહીં શ્રી દેવહૂતિજી આ ઘરનો ત્યાગ કર્યો, સરસ્વતીના કિનારે આવીને બેઠા, પ્રભુમાં પોતાનું ચિત્ત જોડી દીધું. નેત્રમાંથી જલ વહેવા લાગ્યું. પછી તો રોમ રોમથી જલ વહેવા લાગ્યું. અને યોગની ક્રિયા દ્વારા પોતાના સમગ્ર દેહના પરમાણુને જલમય બનાવ્યા. અને જલ સરસ્વતીના જળમાં મળી ગયું. આવી સિદ્ધ પદવી જ્યાં મળી એ ગામનું નામ પડ્યું સિદ્ધપદ. અને પાછળથી ગામ વસ્યું ત્યારે એનું નામ પડી ગયું સિદ્ધપુર. એનું બીજું નામ માતૃ ગયા. કપિલ મુનિના માં ત્યાં તરી ગયેલા. આપણે પણ આપણી માને ત્યાં અંજલિ આપીએ તો આપણી માં પણ તરી જાય છે ત્યાં છે. એવું સિદ્ધ પદ છે. યૈદમનુશૃણોતિ યોગિતત્તે કપિલ મુનેર્મતમાત્મયોગ ગુહ્યમ ભગવતી કૃતતે સુપર્ણકેતા ઉપલભતે ભગવત્યદા ચરણારવિંદમ. આખો પ્રસંગ મૈત્રેય મુનિ વિદુરને વર્ણન કરે, સુખદેવજી પરીક્ષિતજીને વર્ણન કરે છે. હવે ચોથા સ્કંદની લીલા, એનું નામ વિસર્ગ લીલા. વિશિષ્ટ સર્ગ, એનું નામ વિસર્ગ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ દરેકે મેળવવા માટેના આ વસ્તુઓ છે. અને સમાજના દરેક અંગનો આમાં અધિકાર. એ ચોથા સ્કંદમાં 4 ચરિત્ર આવ્યા. એક સ્ત્રીનું ચરિત્ર ધર્મ પ્રકરણમાં, અર્થ પ્રકરણમાં બાલકનું ચરિત્ર, કામ પ્રકરણમાં યુવાનનું ચરિત્ર અને મોક્ષ પ્રકરણમાં વૃદ્ધનું ચરિત્ર.
મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગ્નિરે. મનુ મહારાજની 3 કન્યાઓ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં દેવહૂતિનું ચરિત્ર આપણે શ્રવણ કર્યું. બીજા આકુતિ એ મનુ મહારાજને પરણાવેલા. મનુ મહારાજના દીકરી એ ઋષિને પરણાવ્યા, રુચિ નામના મુનિને. એને ત્યાં ભગવાને અવતાર લીધો, એ યજ્ઞાવતાર પ્રભુ. ત્રીજી કન્યા પ્રસૂતિ એ દક્ષ પ્રજાપતિને પરણાવી. તો દક્ષ પ્રજાપતિને ત્યાં 16 કન્યાઓ જન્મી. દક્ષ વિચાર કરે, મારે 16 જમૈયો ઊભા નથી કરવા. જમૈયો તો જેટલા ઓછા હોય એટલું સારું. તો 16માંથી 13 કન્યા ધર્મને પરણાવી. એના નામ પણ ધર્મને અનુકૂળ એ રીતે પરણાવી. તેર કન્યાઓ, નામ પણ એટલા બધા અનુરૂપ છે એને. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રી અને મૂર્તિ. આ ધર્મની 13 સ્ત્રીઓ. પહેલી સ્ત્રી, એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા વિના ધર્મના માર્ગમાં આગળ જવાય નહીં. શ્રદ્ધા વિના ભગવાન મળે નહીં. શ્રદ્ધા વિના જીવન ના જીવાય. ઘણા લોકો એવું કે અમે અંધશ્રદ્ધામાં નથી માનતા, અમે અંધશ્રદ્ધામાં નથી માનતા. એવા પાઠ કરવાથી, એવી માળાઓ ફેરવાથી જીવનમાં કશું ના થાય. તો એને માટે મહેનત કરો તો થાય. આ તો બધી અંધશ્રદ્ધા. તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે જુદી વસ્તુ. અંધશ્રદ્ધા જેવું કોઈ તત્વ છે ખરું? ભણેલો કે અભણ, આસ્તિક કે નાસ્તિક, એ શ્રદ્ધા વિના જીવી શકે ખરો? આ ઘણું બધું આમ વિચારવા જેવું છે. જેને લોકો અંધશ્રદ્ધા કે છે, પણ એવી અંધશ્રદ્ધા નામની કોઈ વસ્તુ નથી. એક દિવસ ઘણા બધા યુવાનો કે આ તો બધી અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે. તો એમને શું જવાબ આપવો? એક દિવસ ઠાકોરજીએ જવાબ શીખવાડ્યો, એનો મળ્યો. થોડો ઘણો સમય થઈ ગયો. લાતુરમાં ધરતીકંપ થયો હતો, મહારાષ્ટ્રમાં. ત્યારે ત્યાં થોડી સેવા માટે ગયેલો. સાથે કેટલાક વૈષ્ણવ હતા. માધ્યમ વૈષ્ણવ પરિષદ હતી.
ત્યાંના લોકોએ કહ્યું, અમે તમારા કપડાં આપેલા ક્યાં સુધી પહેરીશું? તમારા ફૂડ પેકેટ અમે ક્યાં સુધી ખાઈશું? અમારે અમારા પગ ઉપર ઊભા થવું છે, એ માટે કંઈ આપવું હોય તો આપો. એ તમે તમારા પગ ઉપર જ ઊભા છો? બોલો, એમ નહીં. અમે ખેડૂત છીએ, તમે અમને ખેતીના સાધન, હળ, બળદ, ટ્રેક્ટર આવું બધું અપાવો તો આ અષાઢ મહિનો છે, અમે ખેતીના કામે લાગી જઈએ, અમારા પગે ઊભા થઈએ. 15 કડિયા સુથાર હતા, એ કે અમારા ઓજાર અમને અપાવો તો કાલથી અમે અમારા કામે લાગીએ. 7 સાયકલ રિપેર કરનારા હતા, એ કે અમને અમારા સાધન અપાવો તો અમે કાલથી સાયકલ રિપેર કરવા બેસી જઈએ, અમારા પગે ઊભા થઈએ. આ બધું એમને આપવા ગયેલો ને એમના પૂજન કરી એમને આ બધું આપ્યું. ત્યાંથી પાછળ આવતા જ ચીખલી પાસે હાઈવે પર આવ્યા, ત્યારે હાઈવે બંધ. કેમ ભાઈ? તો અંબિકા નદીના બ્રિજ પાસે એક ટ્રક આડી પડી ગઈ છે, ખસશે ત્યારે રસ્તો ચાલુ થશે. મારે પહોંચવું જરૂરી હતું, બીજે દાડે કથામાં જવું હતું. આમ પૂછે, કોઈ કે આમ જાઓ, કોઈ કે આમ જાઓ. એમ કરતા રાત પડી, વરસાદ શરૂ થયો. કોઈએ કહ્યું કે અંદરથી જો નાળું તૂટી ન ગયું હોય તો એ રસ્તે અહીંથી બિલીમોરા નીકળી જવાશે, પછી હાઈવે. હવે બધાને પૂછે, ભાઈ આ નાળાવાળો રસ્તો ચાલુ છે કે નહીં? કઈ બાજુ, ક્યાંથી જવાય? કોઈ કે આમ જાઓ, કોઈ કે આમ જાઓ. ત્યાં લગભગ 12 વાગે એક જીપવાળા ભાઈ મળ્યા. એને પૂછ્યું, ભાઈ આ રસ્તો ચાલુ છે કે નહીં? અહીંથી જવાશે કે નહીં? એટલે એને એટલું જ કહ્યું, મારી જીપની પાછળ તમારી ગાડી લઈ આવો. આગળ એની જીપ દોડે, પાછળ અમારી ગાડી. તે વખતે મને વિચાર આવ્યો કે આપણે જે 5-6 જણા છે એમાં કોઈ અંગૂઠા છાપ નથી, કોઈ વેપારી છે, કોઈ પ્રોફેસર છે, બધા ભણેલા છે. આ અજાણ્યો જીપવાળો, આપણે એને પૂછ્યું કે ભાઈ અહીંથી આ નાળાવાળો રસ્તો ચાલુ છે કે નહીં? એણે આપણને એટલું જ કહ્યું કે મારા જીપની પાછળ તમે ગાડી ગાડી લઈ આવો. અને આપણે આ રાતના મધરાતે એની જીપની પાછળ ગાડી દોડાવીએ છીએ. આ આપણી શ્રદ્ધા આંધળી કે દેખતી? આપણો વિશ્વાસ આંધળો કે દેખતો? આપણામાંથી કોઈએ એને એક સવાલ નથી પૂછ્યો, ભાઈ તું છેલ્લો ક્યારે ગયો હતો? ત્યાંને ક્યાંથી ખબર કે આ રસ્તો ચાલુ છે? તું ક્યારે રસ્તે આવ્યો? આવું કાંઈ પણ પૂછ્યા વગર એના એક વચન ઉપર મારી જીપ પાછળ તમારી ગાડી લઈ આવો, આને આપણે આપણી ગાડી દોડાવીએ છીએ. આપણી શ્રદ્ધાને દેખતી કહેવાય કે આંધળી? તો એક રસ્તે જનારા માણસના વચન ઉપર આપણે આપણી ગાડી દોડાવીએ તો જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જવાય. તો આપણા ઋષિમુનિઓ, આપણા વેદ, આપણા મહાપ્રભુજી
એના વચન ઉપર વિશ્વાસ મૂકીને જીવનની ગાડી દોડાવીએ તો જ્યાં જવું હોય ત્યાં કેમ ના પહોંચાય? અને એ માર્ગે જતા હોય એને આંધી શ્રદ્ધા કેમ કહેવાય? આજે પણ આપણે એવું જ કરતા હોઈએ છીએ કે 4 રસ્તા આવે ને સાઇનબોર્ડ ના હોય અને ત્યાં પેલાને કોઈ ઊભો હોય, ભાઈ મારે ફલાણે ગામ જવું છે તો કે ડાબી બાજુ વળી જાઓ, એટલે આપણે ગાડી ડાબી બાજુ વાળી લઈએ. પણ આપણે એને પૂછતા નથી, તને કઈથી ખબર કે ડાબી બાજુ જ જવાનું? તો આપણે રસ્તે ઉભેલા માણસના વચનમાં વિશ્વાસ મૂકીએ છીએ, એને આંધી શ્રદ્ધા ન કહેવાય. તો આપણા મહાપ્રભુજીના વચન, આપણા શાસ્ત્રોના વચન, આપણા ઋષિઓના વચન, આપણા સંપ્રદાયના વચન, એમાં વિશ્વાસ મૂકીએ તો એને આંધી શ્રદ્ધા કેવી રીતે કહેવાય ભાઈ? શ્રદ્ધા એક જ છે, દેખતી છે, 1000 આંખ હોય છે. પણ જ્યાં માણસમાં મોહ અને લોભ હોય છે એને આંધળા કહેવાય. શ્રદ્ધા આંધી નથી હોતી. તો ધર્મની પહેલી સ્ત્રી એનું નામ શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રી, આ ધર્મની સ્ત્રીઓ. શ્રદ્ધાથી શરૂ થયેલો ધર્મ મૂર્તિમાં નર નારાયણનો સાક્ષાત્કાર કરાવે છે. પછી ધર્મ દક્ષની 13મી સ્ત્રી, આ 13 સ્ત્રીઓ ધર્મને પરણાવી. 14મી સ્ત્રી સ્વાહા અગ્નિને પરણાવી. 15મી સ્ત્રી સુધા પિતૃઓને પરણાવી. અને 16મા સ્ત્રી સતી એ શિવજીને પરણાવ્યા. પણ એમાં એવું બન્યું કે શિવજીને અને દક્ષને ઝઘડો થયો. સતીદેવી અગ્નિમાં બળી ગયા. પુરા વિશ્વ સુજામ સત્રે સમેત પરમેર્ષય. એક વાર દેવોને યજ્ઞ કરવાનું મન થયું, એ આવ્યા અને દેવોએ યજ્ઞ કર્યો. એ જગાનું નામ પડ્યું પ્રયાગ. પ્રયાગ. ત્યાં શિવજી પધારેલા, પણ દક્ષ આવ્યા. એનું માન હતું, બ્રહ્માના પુત્ર તરીકે પ્રભાવ હતો. ઋષિઓ ઊભા થયા, કેટલાક દેવો ઊભા થયા. આવો પધારો, સ્વાગતમ, સ્વાગત કર્યું. પણ શિવજી ઊભા ન થયા, શિવજીએ સ્વાગત ન કર્યું, શિવજીએ આવો ન કહ્યું. એટલે આને ખોટું લાગ્યું. હું સસરો આવું અને આ જમીનના મોઢામાંથી આવો આટલા 2 અક્ષર નથી બોલાતા. અભિમાની દક્ષ, અભિમાનીનો એક સ્વભાવ હોય, નાની સરખી વાત હોય ને આખા ગામમાં ઢંઢેરો પીટે. સભાની વચમાં આવીને દક્ષ બોલ્યા, કે આ શિવજીની ગણતરી લોકપાલ દેવોમાં કોણે કરી?
હું મારી કન્યા એમને પરણાવું જ નહીં. પણ બ્રહ્માએ કહ્યું મુહૂર્ત્યો બહુ સારો, તમે મારી કન્યા પરણાવી. એ આજે એટલા અભિમાનમાં કે મને આવો આટલા વિવેકના 2 અક્ષર પણ એમનાથી નથી બોલાતા. અરે ભાઈ, લોકો દીકરી પરણાવે ને તો 17 જાતના વિચાર કરે. સૌથી પહેલા તો એ વિચાર કરે આપણી દીકરી જેટલી સુંદર છે એવો સામે છોકરો છે કે નહીં. પણ મેં તો એનો પણ વિચાર ન કર્યો. ગૃહીત્વા મૃગશા વાક્ષા પાણીમ મર્કટલોચના. મારી હરણના જેવી આંખવાળી દીકરી ત્યાં માકડાના જેવા ડોળાવાળા શંકરને પરણાવી. તેની દીકરીની આંખો હરણ જેવી અને શિવજીની આંખો તે માકડાના જેવા ડોળા. શિવજીની જગ્યાએ બીજો કોઈ જમાઈ હોય ને તો પગમાંથી જોડો કાઢીને જ ઊભો થાય એક વાર તો. પણ શિવજી શાંતિથી સાંભળે છે. અરે લોકો દીકરી પરણાવે તો પહેલા એ વિચાર કરે કે આપણે દીકરીને જઈને રહેવાની જગ્યા છે કે નહીં. મેં એનો વિચાર ન કર્યો. આ સ્મશાનમાં પડી રહે. જમાઈને મિત્રો તો સારા છે ને, એનો પણ મેં વિચાર ન કર્યો. અને કોઈ મિત્રો ના મળ્યા તે ભૂત પ્રેત પિશાચ આ બધા એના મિત્રો. એવો આ ગંદો કે માથા ઉપર ગંગા પણ નાય નહીં. અને બહુ કહીએ તો ચિતા ભસ્મકૃત સ્નાન. સ્મશાનમાં જાય, ચિતા લે, રાખોડો ચોળે, લો નહીં લીધું. આને શિવ કહેવાય કે અશિવ કહેવાય? શિવ એટલે તો પવિત્ર, અને આ તો આવો અપવિત્ર. મારી દીકરી હું પરણાવું જ નહીં. પણ બ્રહ્માજીએ કહ્યું મૃત્યુ સારો, મૃત્યુ સારો, તે પરણાવી નહીં. કોઈ દિવસ કોઈના લગ્નમાં સલાહ ના આપી. સારું થાય તો અમારું નસીબ, અને ખોટું થાય તો તમે કરાવ્યું. એમાં પડવું જ નહીં. તમને આ યોગ્ય લાગે તો કરો, નહીં તો જય શ્રી કૃષ્ણ. બિચારા બ્રહ્માજી બદનામ થયામાં. બ્રહ્માએ કરાવ્યું, બ્રહ્માએ કરાવ્યું. આટલું બધું કહીને જ ન અટક્યો, પણ એને હાથમાં જળ લીધું. નિષેધ્યમાન સદસ્ય મુખ્ય. યજ્ઞના સદસ્યો રોકતા રહે છે, ન બોલાય ન કહેવાય. પણ આ દક્ષે હાથમાં જળ લઈને તો કહી દીધું કે આજ સુધી ઇન્દ્ર ઉપેન્દ્ર વગેરે દેવોની સાથે જે રુદ્રને ભાગ મળતો હતો, આજથી રુદ્રને ભાગ બંધ. એટલે ન્યાત બાર ટૂંકમાં. આ કહીને દક્ષ તો ચાલ્યો ગયો. શિવજીએ એની એક વાતનો જવાબ નથી આપ્યો. પણ શિવગણ નંદી એ આવું કેવી રીતે ચલાવી લે? એટલે નંદી કહેવા લાગ્યા, એને માથું તો દેવનું મળ્યું છે, પણ દેવને માથે જેવું બોલવું જોઈએ એવું બોલતા ન આવડ્યું એને. જાણે કોઈ ઘેટું બકરું બોલતું હોય એમ બડબડાટ કર્યો. દક્ષનું દેવનું માથું ચાલ્યું જાઓ, ઘેટાનું માથું આવી જાઓ. શિવજી વિચાર કરે, આપણે જ્યાં હઈએ ત્યાં આવી ધમાલ ન જોઈએ. ઊભા થયા, નંદી ઉપર બિરાજ્યા, કૈલાસમાં પહોંચી ગયા. પણ ઘેર જઈને સતીને કોઈ વાત ન કરી. સતી તો નિર્દોષ છે, આમાંનું કશું એ જાણતી નથી. તો એને કહેવાનો અર્થ પણ શું?
ડાયા માણસે બહારનો ઝઘડો ઘરમાં લઈ જવો નહીં. બહારનો ઝઘડો બહાર જમીનમાં ખાડો ખોદીને દાટી દેવો, પણ એ ઝઘડો ઘરમાં લઈ જઈને ઘરની શાંતિ ગુમાવવી નહીં. શિવજી ઘેર જઈને કહે તો શું કહે? એવું જ કહે ને, તારા બાપે આવું કહ્યું, તેવું કહ્યું. આનાથી ઝઘડો વધે કે ઝઘડો ઘટે? શિવજીએ કશી વાત જ ના કરી. એટલામાં દક્ષ પ્રજાપતિના રાજા થયા, સત્તા હાથમાં આવી. આમે અભિમાની તો હતો જ, ને એમાં સત્તા આવી એટલે અભિમાન વધ્યું. એ વિચાર કર્યા, જગતમાં યજ્ઞો બંધ થઈ ગયા, બધાને શિવજીનો ભય લાગતો હશે, પણ મને તો એનો જરાય ભય નથી. હું યજ્ઞની શરૂઆત કરું એટલે બધા એક પછી બીજો કરશે, ત્રીજો કરશે. આવ્યા દક્ષ ગંગા કિનારે, જેને આજે કનખલ કહેવામાં આવે છે તે જ સ્થાન, ત્યાં યજ્ઞનો આરંભ કર્યો. સર્વ દેવોને આમંત્રણ, એક કૈલાસ ઉપર શિવજીને આમંત્રણ નહીં. શિવજીનું અપમાન કરવા જ યજ્ઞ કર્યો છે. દેવો વિચારે, આ યજ્ઞમાં તો ન જતા હોઈએ તોય જવું. થોડી મારામારી થશે, ધમાચકડી થશે, આમ જોવામાં મજા આવશે. તો દેવો કનખલમાં જાય છે. કૈલાસની બહાર સતી ફરી રહેલા એમણે દેવોની વાતો સાંભળી. દક્ષને ત્યાં યજ્ઞ, ત્યાં જઈએ. દક્ષ તો મારા પિતા, અને એમને ત્યાં યજ્ઞ હોય તો મને આમંત્રણ નહીં. ના ના, મારા પિતા તો મને આમંત્રણ મોકલે એવા જ છે. પણ આ પર્વતનો રસ્તો કોઈ ભૂલા પડ્યા હોય ને આમંત્રણ ન મળ્યું હોય, પણ જાણ્યું એટલે તો જવું જોઈએ. આટલાને ત્યાં જવું હોય તો આમંત્રણ નોતરું એની જરૂર નહીં. જાણીએ એટલે જઈને ઉભા રહ્યું. ભર્તોર ગુરોર દેહ કૃતશ્ચ કેતનમ. સ્ત્રીએ પતિને ત્યાં જવું હોય તો આમંત્રણની જરૂર નહીં. મને તેડવા આવે તો જવું, મને તેડવા આવે તો જવું. એક દાડો વાજા બગાડતો આવ્યો તો ને આ જલીને લઈ ગયો હતો. પછી કઈ દરેક વખતે એને આવું જરૂરી છે? ના, હવે તો કઈ નહીં, આપણે ઘેર જવું છે, એમાં આમંત્રણની જરૂર શી? સ્ત્રીએ પતિને ત્યાં જવા માટે આમંત્રણની જરૂર નહીં. પુત્રે પિતાને ઘેર જવા માટે આમંત્રણની જરૂર નહીં. અને શિષ્યે ગુરુને ત્યાં જવા માટે આમંત્રણની જરૂર નહીં. ચાલો, પ્રજાપતેસ્તેષ્વસુરસ્ય ચામ્પ્રતમ. ચાલો, હું એકલી જઈશ ને તો બધા પૂછશે કેમ નથી આવ્યા, તમે એકલા કેમ આવ્યા? પણ જો આપ મારી જોડે હશો તો કોઈ કંઈ નહીં પૂછે. ચાલો. સતી તો ભોળે ભાવે બોલે છે, પણ શિવજીના હૃદયમાં દક્ષના શબ્દોના ઘા તાજા થાય છે.
ગુસ્સો આવે તો કોઈને બે ઝાપટ મારજો, પણ કોઈના કાજાને ઘા કરે એવા શબ્દો બોલશો નહીં. ત્યારે તથા રિભિર્નવ્યથતે શિલીમુખૈ શેતેર્દિતાંગો હૃદય ન દૂયતા. શત્રુ ઘા કરે, ઘા રૂજાઈ જાય, વેર ભૂલી જાય, એની જોડે બેસીને ખાવાને કોઈ વાંધો ના આવે, પણ 5 માણસની વચમાં આપણી જ વ્યક્તિ આપણા માટે ન બોલવાના શબ્દો બોલે. દિવાનિશમ તપ્યતિ મર્મતાડિતા. એ શબ્દોના ઘા તો મરતા સુધી રૂજાતા નથી. સતીદેવી મારો અપરાધ એટલો, એ આવ્યા ને યજ્ઞ મંડપમાં હું ઊભો ન થયો, આવો આટલા 2 અક્ષર ન બોલ્યો. પણ સતીદેવી તમે જાણો છો કે હું જ્યાં બેસું ત્યાં સમાધિમાં બેસું છું. કોણ આવ્યું કોણ નહીં એ ખબર ન પડે. બીજી વાત, મનથી તો હું નાના બાળકને પણ આદર આપું છું, પણ બહારથી અભિમાની લોકો એને કોઈ આદર આપતું નથી. એટલા ઉપર તમારા પિતાએ ન કહેવાના શબ્દો કહ્યા. માકડાના જેવા ડોળાવાળો, સ્મશાનમાં પડી રહેનારો. સતીદેવી, જો આજે તમે તમારા પિતાને ઘેર જશો તો આવો બેટા કહીને કોઈ બોલાવશે નહીં. સંભાવિતસ્ય સ્વજનાત પરાભવ. તમને ખૂબ ખરાબ લાગશે. મારું માનો તો આજે ન જાઓ. તમે પ્રસંગ પતી જાય પછી જજો. તો માન કર્યું અપમાન કર્યું 2 જણ જાણે. પણ સતી વિચાર કરે, મારા બાપની લાગણી એને શની હોય, એ તો જમે જ છે. અને જમને જમેની તો એક જ રાશિ ને કઈ જુદી ઓછી છે. પણ મારે ક્યાં બીજે જવું છે? મારે તો મારા બાપને ત્યાં જવું છે. મને કોણ રોકે? નિષ્ક્રામતે નિર્વિશતિ દ્વિધા સસા. સ્ત્રીની કસોટી ક્યારે કે એક બાજુ પિતાનું આકર્ષણ હોય, બીજી બાજુ પ્રિયતમનું આકર્ષણ હોય, અને બેની વચમાં મુકાય ને ત્યારે એની આકરી પરીક્ષા. આજે સતીદેવી નિષ્ક્રામતે નિર્વિશતે દ્વિધા સસા બારણા સુધી જાય છે. મારે મારા બાપને જ ઘેર જવું છે ને, મને કોણ રોકનાર? પણ વિચાર થાય કે શિવજીને નથી ગમતું, નથી જવું. હવે પાછા આવે. પાછા આવે એટલે થાય મારે તો મારા પિતાને ત્યાં જ જવું છે ને. જોઉં તો ખરી મને કોણ રોકે છે. પાછી દરવાજા સુધી જાય છે. આખરે નક્કી કર્યું કે જવું જ. ઘરની બહાર નીકળ્યા. શિવજી પાછળ દોડતા આવ્યા. દેવી સતી, તમારે જવું હોય તો કોઈ ના નથી. આપણે કોઈ ઝઘડો નથી, રિસાઈને જવાનું નથી. તમારા સન્માન પ્રમાણે જાઓ. બેસો નંદી ઉપર. છત્રી ચમર આ બધા સાથે
વિદાય આપ્યા. દક્ષને ખબર પડી, એ ઢંઢેરો પીટાવ્યો. સતી આવે છે, પણ કોઈ પણ વ્યક્તિ સતી સાથે વાત કરશે તો રાજા એને કઠોરમાં કઠોર સજા કરશે. બધા પોતપોતાના કામમાં લાગી ગયા. ત્યાં સતી વિચાર કરે, બ્રાહ્મણો એમના કામમાં છે, ચાલો મા, બેન, માસી, ફોઈ બધાને મળીએ. અહીં પણ આજે સતીને કોઈ બોલાવતું નથી. આવો બેન કહીને દરેકની આંખમાં આંસુ જોયા. સતી વિચારે, બીજા મને બોલાવે કે ના બોલાવે, પણ મારા બાપ તો મને જોશે ને, મને ગળે લગાવી દેશે. આવ્યા સતી જ્યાં એમના પિતા હતા, અને દક્ષે દીકરીને આવતી જોઈ એટલે મોઢું ફેરવી લીધું, અને સતીના કાળજે કારમો ઘા પડ્યો. તમારે સસરા જમાઈ વચ્ચે જે હોય તે હું કશું જાણતી નથી, પણ મેં તમારો કયો અપરાધ કર્યો કે તમે મારું મોઢું જોવા તૈયાર નહીં? સતી વિચારે, હું એ જ બાપની દીકરી છું ને, એ મને બોલાવવા તૈયાર નહીં તો હું એને બોલાવવા ક્યાં નવરી છું? હું તો યજ્ઞના દર્શન કરવા આવી છું. બધેથી મને ઉઠાડી દેશે, પણ મારા પતિનું તો આસન હશે ને. આવ્યા ઈશાન કોણમાં શિવજીનું આસન શોધી રહેલા, પણ અરુદ્ર ભાગંતમ વેક્ષ ચાધ્વરામ, રુદ્ર ભાગ વિનાનો યજ્ઞ જોયો. સતીની સમજમાં આવી ગયું કે આ યજ્ઞ નથી, આ તો મારા પિતાએ મારા પતિનું અપમાન કરવા માટે એક ધાંધળ ઊભું કર્યું. અરે ઋષિઓ, અગ્નિઓ, દેવો સાંભળો, કોઈ મહાપુરુષની નિંદા કરતું હોય તો કર્ણવ પિધાય નિર્યાત, આપણે જો એને રોકી ન શકતા હોય તો કાન ઉપર હાથ મૂકીને જતા રહેવું. નિંદા કરવી એ મોટું પાપ છે, તો નિંદા સાંભળવી એ પણ મોટું પાપ છે. અમારા પિતાએ શિવજીનું અપમાન કર્યું. શિવજીના ક્રોધના અગ્નિમાં અમારો પિતા અને યજ્ઞ મંડપ બળીને ભસ્મ થઈ ગયો. સમાધિ કરી, સમાધિનો અગ્નિ પ્રગટ્યો. એક ક્ષણવારમાં તો સતીનો દેહ બળીને ભસ્મ થઈ ગયો. આ વાત શિવજીએ જાણી. કૃતસ સુદૌષ્ટૌષ્ટ પુટસ્સ દુર્જટેર જટામ તડિદ્વન્નિ સટોગ્ર રોચિષમ ઉત્કૃત્ય રુદ્ર સહસો સ્થિતો હસન ગંભીર નાદો વિસસર્જતામ ભુવિ. એ તો રુદ્ર હતા, ઊભા થઈ ગયા, પગ પછાડવા લાગ્યા. માથાની જટા છોડી જમીન ઉપર પછાડતા એમાંથી એક વીરભદ્ર ગણ પ્રગટ થયા. એને પોતાનું ત્રિશુલ આપ્યું ને આજ્ઞા આપી, દક્ષમ સ યજ્ઞંજય મતભટાનાંતમગ્રણે રુદ્ર ભટાંશકો મેં. જ્યાં દક્ષે એના યજ્ઞ મંડપનો વિધ્વંસ કર. આવ્યા વીરભદ્ર, યજ્ઞ મંડપના કુંડ ખોદી નાખ્યા, રસોડાના ચૂલા ખોદી નાખ્યા, દક્ષનું માથું જુદું કર્યું, શ્રીફળની જગ્યાએ કુંડમાં અગ્નિમાં હોમી દીધો. આજે આ યજ્ઞમાં આવેલા
દરેકને કઈ ને કઈ વાગ્યું છે. કોઈને હાથે વાગ્યું, પગે વાગ્યું, માથે વાગ્યું. આ બધા બ્રહ્માજી પાસે ગયા કે અમે તો દક્ષ યજ્ઞમાં ગયા ને અમારી દશા, અમને વાગ્યું બધું. બ્રહ્માજી કે શું કામ ગયા? એક વાત સમજી લો, જ્યાં મોટાનું અપમાન કરાય નહીં, એ તો વાત સાચી, પણ મોટાનું અપમાન થતું હોય ત્યાં ઊભા પણ ન રહેવાય. મારા દીકરાને ત્યાં યજ્ઞ તો હું નથી આવ્યો, વિષ્ણુ નથી આવ્યા, તમે બધા શું કામ આગળ ગયા? તો આગળ જાય એને માર પણ પડે, તો લાભ થાય તો એને થાય, ને માર પડે તો એને. ચાલો પહેલા આપણે શિવજીને મનાવીએ. આવ્યા શ્રી બ્રહ્માજી કૈલાસમાં શિવજીને મળ્યા, એક આસન પર બેઠા. બ્રહ્માજી કે મહારાજ, આ જગતમાં મારે તે મોટો ન કહેવાય, માફ કરે તે મોટો કહેવાય. દક્ષને એના અપરાધની સજા મળી ગઈ, હવે એને ક્ષમા કરી દો. આપ પધારો, લો યજ્ઞ કરતા જે વર્ષે તે આપનો ભાગ. દક્ષને જીવતો કરો. આ બધાને વાગ્યું તે મટાડો, કે આ બધાને તો દેવોના વૈદ્ય અશ્વિની કુમાર પાસે લઈ જાઓ, મટી જશે. પણ દક્ષનું માથું તો બળી ગયું, નવ ક્યાંથી આવે? એવું કરો, એક ઘેટાનું માથું લઈ આવો, હું લગાડી આપું, જીવતો થઈ જાય. ભલે અમને કબૂલ છે. આવ્યા શિવજી, દક્ષના દેહ ઉપર એક ઘેટાનું માથું આવ્યું, જીવતો થયો. બોલવા ગયો તો ઘેટાના જેવો બડબડાટ થયો, શરમાઈ ગયો. કોઈ મહાપુરુષનું અપમાન કરીએ, એને ગાળો દઈએ, તો બીજા જન્મમાં ઘેટાનો અવતાર આવે છે. શિવજીએ કૃપા કરી, એને વાણી આપી, ત્યારે એને સ્તુતિ કરી. હવે યજ્ઞ થયો, એમાં ત્રિકપાલ, પુરોડાસ અને વૈષ્ણવ સૂક્ત ભણાયા. જુંજતે ઉત્તમન જુંજતે, આની આહુતિ અપાઈ. ભગવાન પ્રગટ થયા. જ્યાં વેર છે, જ્યાં કલહ છે, ત્યાં ભગવાન બિરાજતા નથી. જ્યાં સ્નેહ છે, ત્યાં ભગવાન બિરાજે છે. ભગવાન કે, અરે દેવો, તમે અંદર અંદર આવો ઝઘડો કરો તો જગતના લોકોને હું શું કહું? જરા સંપીને રહો, શીખો. અને ભગવાન કે સંપ કેવો હોવો જોઈએ એ શીખવું હોય તો માણસે પોતાના દેહ પાસે શીખવું. સંપનું જ્ઞાન આ શરીર પાસેથી મેળવવું. આમ પગમાં કાંટો વાગ્યો, એટલે પગ આમ ઊંચો થયો. ત્યાં આંખ કામે લાગી.
આપણે આંખને કહીએ તું શું કામ મહેનત કરે છે, કાંટો તો પગને વાગ્યો, તું શાંતિથી બેસી રહે ને. આંખ શાંતિથી નહીં બેસે. આંખને કાંટો ન દેખાય એટલે હાથ કામે લાગે. આમ કાંટો સુધી કાઢે, આ રહ્યો. પછી એ કાઢવા પ્રયત્ન કરે પણ ના નીકળ્યો એટલે જીભ કામે લાગી. અરે ભાઈ કોઈ સોય હોય તો આપો, પગમાં કાંટો વાગ્યો છે. આપણે જીભને કહીએ તને તો નથી વાગ્યો ને, તું શું કામ બોલે છે, તું શાંતિથી રહે. પણ જીભ કે કાંટો વાગ્યો છે, સોય આપો. હાથ કામમાં લાગ્યો, આંખ કામમાં લાગી, જીભ કામમાં લાગી. એ શરીરને શાંતિ ક્યારે વળે? પેલો કાંટો કાઢે ત્યારે. તો કાંટો તો પગને વાગ્યો પણ આંખ કામે લાગી, હાથ કામે લાગ્યા, અંગે અંગ કામે લાગ્યું. બસ જીવનમાં સંપ આવો હોવો જોઈએ. એકને દુઃખ આવે તો બધાને જ લાગે, અને બધા ભેગા થઈને એકનું દુઃખ દૂર કરે ત્યારે શાંતિ થાય. આવો સંપ જોઈએ. ભગવાન દેવતાઓને સંપની વ્યાખ્યા સમજાવે છે, એનું મહત્વ સમજાવે છે. શિવજી અને દક્ષ તો ભેગા થયા, પણ સતીદેવી બળી ગયેલા. એમણે બીજો જન્મ હિમાલય પર્વતને ત્યાં લીધો, કઠોર તપ કર્યું અને શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કર્યા. કઠોર તપ કર્યું સતી. આના ઉપર નીતિશાસ્ત્ર કે સ્ત્રી પુરુષનો ઝઘડો લાંબો ચાલવો જોઈએ નહીં. વહેલામાં વહેલું સમાધાન કરી લેવું. પણ સ્ત્રી પુરુષનો ઝઘડો લાંબો કેમ ચાલે? પહેલું કોણ બોલે? પહેલું કોણ બોલે? તે ક્યાંય એવું લખેલું કે પહેલું બોલે તે નાના મા બાપના? ઘણીવાર એવું બને કે બે જણ વચ્ચે ઝઘડો થયો, ઘરમાં કોઈ ત્રીજું નહીં, અને પુરુષ ઉપર નિદ્રા દેવીની પૂર્ણ કૃપા. સવારે 5 વાગે એક અગત્યના કામ માટે જવાનું હતું. હવે કે કોને? પેલો બે જણને તો અબોલા હતા, એટલે પણ બંને આમ સારું ભણેલા ને, એટલે પુરુષે રસ્તો શોધી કાઢ્યો. કાગળ ઉપર લખ્યું સવારે 4 વાગે જગાડજે. કાગળ મૂક્યો, પેલીને દેખાય એવો. સૂઈ ગયો. સવારે ઉઠ્યો ત્યારે 8 વાગ્યા હતા. કોણ ઉઠાડે એને? એનો મિજાજ ગયો. એના મનમાં સમજે છે શું? મેં ચિઠ્ઠી લખીને મૂકી તોય મને ના ઉઠાડે, હમણાં એની ખબર લઈ નાખો. પણ પાછો વિચાર આવ્યો કે અહીં ચિઠ્ઠી ના વાંચી હોય તો મૂર્ખ બનું ને. તો લાવે એને ચિઠ્ઠી વાંચી કે નહીં એ જોવા માટે ટેબલ પાસે આવ્યો. તો ટેબલ ઉપર આમ કાગળ ઉપર મોટા અક્ષરથી લખેલું હતું, સવારના 4 વાગ્યા છે, જાગજો.
ભાઈ ચિઠ્ઠીથી વ્યવહાર હોય તો ચિઠ્ઠીથી જગાડવાનો, એમાં તો કઈ પછી એમને જગાડાય. તો આ ઝઘડાનો અંત ક્યાં આવે? આ તો વધતો જ જાય. પણ એક મહાપુરુષે કહેલું, હા, જ્યારે પતિ પત્નીને ઝઘડો થાય ને ત્યારે સ્ત્રીએ પુરુષને ઠંડુ ખવડાવવું નહીં, ગરમ ગરમ ખવડાવવું. એમાં રોટલી સામટી ના પીરસવી, એક એક આમ તૈયાર થતી જાય ને ચમચીથી ઘી એના ઉપર ચોપડીને એક એક રોટલી મૂકતા જવું. હા, ગરમી ગરમીને મારે, પેલાને માથે ગરમી હોય ને બધી, તે ગરમીને મારે એટલે એક એક આમ રોટલી આમ ગરમ ગરમ પીરસતા જેવું. અનેક વાર ધ્યાન રાખીને રોટલી પીરસવી. હા, ધ્યાન રાખીને કે એના હાથ ઉપર પડે એ રીતે. હો, અને આમ રોટલી ગરમ એના હાથ ઉપર પડે ને એટલે અબોલા તૂટે તરત. પેલો ના બોલતો હોય તે આમ બોલે, જોતી નથી હું દાજ્યો? એટલે તરત એક વાડકીમાં તેલ તૈયાર રાખો. તમે દાજ્યા? લાવ તેલ તો ચોપડી આપું. અને આ હસ્તમેળાપ થઈ ગયો એટલે ઝઘડો પતી ગયો. પણ આવું કોઈ કરો ને એવું ના કહેતા કે કથામાં સાંભળ્યું તો. હા, શ્રી મહાપ્રભુજી આ પ્રસંગ ઉપર એક સિદ્ધાંત આપે છે કે ધર્મ ધર્મ માટે કરો, ધર્મ કદી કોઈનું અપમાન કરવા માટે કરશો નહીં. દક્ષે યજ્ઞ કર્યો, યજ્ઞ માટે નહીં પણ શિવજીનું અપમાન કરવા માટે. તો પરિણામ શું આવ્યું? એ યજ્ઞે દક્ષને મારી નાખ્યો. જો આપણે ધર્મ કોઈનું અપમાન કરવા કરીશું તો એ ધર્મ આપણને મારી નાખશે. બીજી વાત, આપણને કોણ મારે છે? બીજું કોઈ નહીં. આપણું અભિમાન આપણને મારે છે. દક્ષને કોણે માર્યો? શિવજીએ નહીં, દક્ષના અભિમાને દક્ષને માર્યો. હવે બીજું પ્રકરણ, એમાં અર્થ નામના પુરુષાર્થનું નિરૂપણ. મનુ મહારાજના પુત્ર ઉત્તાનપાદ રાજા, એમને બે રાણી, એકનું નામ સુરુચિ, બીજા રાણીનું નામ સુનીતિ. રાજાને સુરુચિવાલા અને સુનીતિ અળખામણા. બહુ દેખીતી વાત છે. નિયમમાં રહેવું કેટલાને ગમે? નિયમ કોઈને નથી ગમતા. હું ફાવે ત્યારે ઉઠું, હું ફાવે ત્યારે સૂવું, હું ફાવે તે ખાઉં, મને કહેનાર કોણ? સુરુચિ બધાને વાલી લાગે છે અને નિયમ કોઈને ગમતા નથી. તો સુરુચિનો દીકરો, એનું નામ ઉત્તમ. ઉત એટલે ઘોર, તમ એટલે અંધકાર.
સ્વચ્છંદતા, જેના જીવનમાં નિયમ નથી એના જીવનમાં ઘોર અંધકાર છે, અને જેના જીવનમાં નિયમ છે એને ત્યાં દ્રઢતા છે, નિશ્ચય છે. અને જેની પાસે નિશ્ચય છે એની પાસે ભગવાન છે. ભગવાન નિશ્ચયમાં રહે છે. માટે તો દયારામભાઈએ ગાયું, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમાં. જેની પાસે દ્રઢ નિશ્ચય છે એને પ્રભુ મળે છે. તો ધ્રુવજી એકવાર પિતાની ગોદમાં બેસવા ગયા. પોતાનો ઓરમાન ભાઈ હતો એ જોઈને ત્યાં ઓરમાન માતાએ અપમાન કર્યું. તો આ બાપના ગોદમાં બેસવા લાયક નથી, તો અળખામણીનો દીકરો, જ્યાં વનમાં તપ કર, ભગવાન પાસે વરદાન માગ, અને મારી કુખે જન્મ લઈશ તો તને આ બાપનો ખોળો મળશે. ધ્રુવજી વિચાર કરે, આ બાપના ખોળે બેસવામાં શું માલ, આપણને ઉતારી મૂકે. એવા બાપના ખોળે બેસો જ્યાંથી મને કોઈ ઉતારે નહીં. આ નિર્ણય કરીને નીકળ્યા. રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ એને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બહુ સિદ્ધ મંત્ર છે આ, 12 અક્ષર છે એના. 7 દિવસ સતત જો એનો જપ કરે તો આકાશમાં દેવોના વિમાન અને દેવોના દર્શન એને આ જ આંખોથી થાય છે. એવો સિદ્ધ મંત્ર છે. આવ્યા નારદજીએ બતાવેલા સ્થાનમાં, મધુવનમાં 5 માસના તપમાં ભગવાનને રાજી કર્યા. ભગવાન દર્શન આપવા આવ્યા. પ્રભુના દર્શન થતા પ્રભુના ચરણોમાં પડ્યા. સ્તુતિ કરવી છે, પણ 5 વર્ષનો છોકરો જ્ઞાન ક્યાંથી લાવે? એટલે દયાળુ ભગવાને પોતાનો વેદમય શંખ એના કપોલમાં સ્પર્શ કરાવતા જ તદૈવ તસ્મિન, એ સાથે જ સર્વદૈવી વિદ્યાઓ એને પ્રાપ્ત થઈ. ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે, યોન્તા પ્રવેશ્ય મમ વાચમિમં પ્રસુપ્તામ. પ્રભુ, મારી વાણી ઘોર નિદ્રામાં હતી, આપે એને જાગૃત કરી. બહુ જ મોટી કૃપા કરી આપે. પ્રભુ, આપના દર્શન નહોતા થયા ત્યારે આપની પાસે ઘણું બધું માગવાનું મન થતું હતું, પણ હવે તો એટલું જ નિવેદન કરવાનું, ભક્તેર્મોહો પ્રવહતામ ત્વયિ મે પ્રસંગ. મારો ભક્તિનો અખંડ અજસ્ર પ્રવાહ જેમ આજે આપના પ્રત્યે વહી રહ્યો છે એમ સદા વહેતો રહે. આ કૃપા કરો મારા ઉપર પ્રભુ. યા નૈવૃતે સ્તનુભૃતામ તવ પાદ પદ્મ ધ્યાનાદ ભવજ્જન કથા શ્રવણેન વાસ્યાત. સા બ્રહ્મણે સ્વમહિમન્યપિ નાથમાભૂત. પ્રભુ, આપની કથા શ્રવણ કરતા રોમ રોમમાં જે એક આનંદ અનુભવાય છે, એવો આનંદ
તો બીજે ક્યાંય નથી મળતો. ભગવાને પ્રહલાદ ધ્રુવને વરદાન આપ્યા. 36,000 વર્ષના અંતે પ્રભુપદની પ્રાપ્તિ એને થશે, ધ્રુવપદ એને મળશે. આ કહ્યું. ધ્રુવજી પિતાના રાજ્યમાં આવ્યા. પિતાએ ધ્રુવને રાજ્ય સોંપ્યું. તે વનમાં ચાલ્યા ગયા. એક દિવસ ધ્રુવના ઓરમાન ભાઈ ઉત્તમને કોઈ યક્ષે મારી નાખ્યા. ધ્રુવજી તો જાણતા હતા, મનમાં કશું હતું જ નહીં. પણ ગામના લોકો વાત કરવા લાગ્યા, છે આ ધ્રુવની પડી છે, ઓરમાન ભાઈ હતો, શું કામ બદલો લે, મરી ગયો તો ભાગ્યો ગયો. હમણાં સગો ભાઈ હોત ને તો ધ્રુવે આમ બતાવી દીધું હોત. ધ્રુવજી વિચાર કરે કે મારો સગો ભાઈ હોત તો વધારે, ને આ ઓરમાન એટલે નાખી દેવાનો હતો. હું યક્ષો જોડે યુદ્ધ કરવા જાઉં. ડાયા માણસે ગામના લોકોની વાતો બહુ સાંભળવી નહીં. નહીં તો શાંતિથી બેઠા હશો ત્યાં અશાંતિની હોળી સળગશે. ધ્રુવે એકલા યુદ્ધ કરવા આવ્યા, કોઈ લશ્કર નહીં. મારે એને યક્ષોને વેર, તો યક્ષોમાં જોર હોય તો મને મારે, મારામાં હોય તો મારે એમને મારવાના. આ ધ્રુવની નીતિ. એટલે આજે જે કોઈ મરે છે તે યક્ષો જ મરે છે. ધ્રુવના દાદાએ આ વાત જાણી. મનુ મહારાજ આવ્યા દોડતા, ધ્રુવજીને રોક્યા. અલમ વસાતિ રોષેણ તમોદ્વારેણ પાપમના. અરે બેટા, હાથે કરી આ ક્યાં નરકનું દ્વાર ખોલે છે? હજુ ભગવાનનું ધામ તો દૂર છે. આવા ક્રોધીને ભગવાન પોતાનું સ્થાન ના આપે. એક યક્ષે તારા ભાઈને માર્યો, તો તારે એક યક્ષને મારવો જોઈએ. એને બદલે આમ હજારો યક્ષોને મારી નાખે, એ ન્યાય ન કહેવાય. જ્યાં જઈને કુબેરની પાસે ક્ષમા માગ કે મેં તમારા આટલા યક્ષોને માર્યા, ક્ષમા કરો. ધ્રુવજી કે દાદા, આવ્યા ત્યારે આટલા મોડા શું કામ આવ્યા? વહેલા આવતું ને મારે તો યુદ્ધ કરવા જ નહોતું આવતું. આ તો ગામના લોકોની વાતો સાંભળીને આવ્યો. જીતેલો શત્રુ આજે હરેલાની પાસે ક્ષમા માગવા જાય છે. ત્યાં તો કુબેર સામા આવ્યા. ધ્રુવજીએ ક્ષમા માગી. કુબેર કે ધ્રુવ, હું તારા ઉપર રાજી છું, હું તારા ઉપર હું પ્રસન્ન છું. કયા ગુણ ઉપર? તે એકલાએ આટલા બધાને મારી નાખ્યા એ ઉપર નહીં, પણ એક દાદાના વચન ઉપર હૃદયમાંથી વૈર છોડી દીધું. આ તારા ગુણ ઉપર હું પ્રસન્ન છું. તું માગ. તારે ધ્રુવે કહ્યું, આ યુદ્ધમાં આવ્યો એટલો સમય હું ભગવાનની ભક્તિ ભૂલી ગયો. હવે હું જીવનમાં કદી ભગવાનની ભક્તિ ન ભૂલું. અવિચલ ભક્તિ ધ્રુવે માગી. પોતાના પુત્ર વત્સરને રાજ્ય આપ્યું. ધ્રુવજી ગંગાના કિનારે આવ્યા, હિમાલય ઉપર. એ ધ્રુવના વંશમાં છઠ્ઠી પેઢીએ અંગ રાજા થયા. ત્યાં ભગવાનના 6 ગુણ સંપૂર્ણ થયા.
હવે આગળ કોઈ બળ આપનાર રહ્યું નહીં. એટલે અંગ રાજાને ત્યાં દુષ્ટ પાપી રાજા વેન જન્મ્યો.